તો પહેલાના વિડીયોમાં આપણે કેલેન્ડર વિશે એકદમ પાયાથી સમજ્યા, જે વિડીયો પસંદ કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર। આજના આ વિડીયોમાં આપણે એ પ્રશ્ન જોઈશું કે જો કોઈ તારીખ આપેલી હોય તો એ ઉપરથી વાર કઈ રીતે શોધવો। આ વિડીયો એકદમ સરળ સમજૂતી સાથે મૂક્યો છે, જે જોઈને તમે આરામથી સમજી શકશો। આ વિડીયો બાદ બીજા ઘણા બધા ટોપિક પર વિડીયો આવવાના છે, તો જોડાયેલા રહેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલા આપણે થોડું બેઝિક સમજી લઈએ। આપણે આ પ્રકારના પ્રશ્નોની અંદર માત્ર 3 જ કોડ યાદ રાખવાના છે। પહેલો મહિનાનો કોડ, બીજો સદીનો કોડ અને ત્રીજો દિવસનો કોડ। હવે બરાબર સમજજો, આપણને ખ્યાલ છે કે કુલ 12 મહિના છે। હવે આ મહિનાને આ પ્રમાણે ગોઠવી લો। ઉપરથી 3 કોડ મૂકો। પહેલા 144, પછી 25, ત્યારબાદ 36 અને ત્યારબાદ 146। ટૂંકમાં 3 ની જોડી યાદ રાખજો, ઝડપથી યાદ રહી જશે। પહેલા 3 મહિના માટે 144, ત્યારબાદ 25, 36 અને 146। આ વાત મહિનાના કોડની। હવે પછી ખૂબ સરળ છે, અહીં આપણે સદીની વાત કરીએ તો માત્ર આપણે 1600 યાદ રાખવાના છે। 1600મી સદીનો કોડ છે 6। ટૂંકમાં આપણે 1600 માં 6 યાદ રાખવાના છે। હવે કઈ નથી કરવાનું, 2 ઘટાડતા જવાના છે, એટલે 1700 માં આવશે 4, 1800 માં આવશે 2 અને 1900 માં આવશે 0। અહીં આપણે કઈ નથી કર્યું, માત્ર 1600 માં 6 યાદ રાખ્યા છે અને પછી 2 ઘટાડતા આવ્યા છીએ। હવે માની લો કે હજુ આગળ જવું છે, એટલે 1900 પછી 2000 આવે તો એમાં ફરીથી 6 આવશે। ટૂંકમાં આ રિપીટ થયા રાખશે। હવે આગળ જઈએ તો 2100 માં આવશે 4, 2200 માં આવશે 2, 2300 માં આવશે 0 અને જો હજુ આગળ 2400 હોત તો એમાં ફરીથી 6 આવે। અને જો આપણે ઉપર જઈએ એટલે 1600 ની ઉપર 1500, 1400, 1300 ને 1200 તો ફરીથી એ જ સંખ્યા રિપીટ થશે, એટલે 1200 માં 6, 1300 માં 4, 1400 માં 2 અને 1500 માં 0, પછી 1600 માં ફરીથી 6। ટૂંકમાં સદીનો કોડ 6420 જ આવશે। આપણે માત્ર 1600 થી 2000 સુધીના જ યાદ રાખીએ, તેમની વચ્ચે કોઈ પણ તારીખ આપેલી હોય તેનો વાર આપણે શોધીશું। અને જો વાત કરીએ દિવસના કોડની તો માત્ર એક જ દિવસ યાદ રાખો, શનિવાર। શનિવારનો કોડ છે 0। ત્યારબાદ એક વધારતા જાઓ। શનિવાર પછી આવે રવિવાર, તેનો છે 1, ત્યારબાદ સોમવારમાં 2, મંગળવારમાં 3, બુધવારમાં 4, ગુરુવારમાં 5 અને શુક્રવારમાં 6। અહીં માત્ર શનિવારમાં 0 યાદ રાખીશું, ત્યારબાદ એક વધારતા જશું, તો માત્ર 3 જ કોડ યાદ રાખો। આ પરથી પ્રશ્ન આપણે ફટાફટ ગણીશું। હવે આપણે પહેલું સ્ટેપ જોઈએ, જ્યાં આપણે તારીખ ઉપરથી વાર મેળવશું। પહેલો પ્રશ્ન, 2 ઓક્ટોબર 1869 ના દિવસે કયો વાર હતો? પહેલા તો આપણે કોડ લખી લઈએ। હવે બરાબર સમજજો, અહીં આપણને તારીખ આપેલી છે 2 ઓક્ટોબર 1869। પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ લખીએ। પહેલા તારીખ આપેલી છે 2, તો તેને જેમ છે એમ નીચે લખી લઈએ। ત્યારબાદ જુઓ મહિનો છે ઓક્ટોબર, તો આપણે મહિનાની જગ્યાએ તેનો કોડ લખવાનો છે, એટલે ઓક્ટોબરનો કોડ છે 1, તો આપણે લખી લઈએ 1। ત્યારબાદ જુઓ 1869, એટલે 1800મી સદી છે। હવે 1800મી સદીમાં કોડ છે 2, તો સદીનો કોડ લખી લઈએ 2। હવે ત્યારબાદ જુઓ 1800મી સદીમાં 1800 ની ઉપર કેટલા વર્ષ છે, તો એ 1800 ની ઉપર 69 વર્ષ બીજા છે, તો એ 69 જેમ છે નીચે લખી લઈએ। તો અહીંયા સુધી આપણે શું કર્યું, પહેલા તારીખ લખી, ત્યારબાદ મહિનાનો કોડ લખ્યો, ત્યારબાદ સદીનો કોડ લખ્યો અને એ સદીની ઉપર કેટલા વર્ષ ગયા છે એ વર્ષ લખ્યા। હવે છેલ્લું એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એ જે વર્ષ ઉપર ગયા છે એમાં લીપ વર્ષ કેટલા છે, એટલે આપણે લીપ વર્ષ જાણવું હોય તો 4 વડે ભાંગવા પડે। તો 69 ને 4 વડે ભાંગીએ તો ઉપર જો 17 આવ્યા છે, એટલે કે 69 વર્ષની અંદર 17 લીપ વર્ષ છે, તો આપણે એ 17 લખવા પડશે। અહીંયા ધ્યાન રાખજો, શેષ લખવાની નથી, અહીંયા જે ઉપર જવાબ આવે છે એ લખવાનો છે। ટૂંકમાં 69 વર્ષની અંદર 17 લીપ વર્ષ છે, બસ એટલું જ કરવાનું છે। હવે ઉપર બધાનો સરવાળો કરીને બધાને 7 વડે ભાંગી નાખીએ। અહીંયા તમે સીધું પણ ઉડાડી શકો છો, પરંતુ આપણે સીધી રીતે ગણીએ તો ઉપર બધાનો સરવાળો કરીએ, જવાબ આવશે 91 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ। હવે 91 ભાગ્યા 7 કરીશું તો ઉપર જવાબ આવશે 13 અને નીચે શેષ બચશે 0। હવે છેલ્લે માત્ર આપણે શેષ જોવાની છે। અહીં જે પણ શેષ બચે એ જ આપણો દિવસ હશે। અહીં 0 બચ્યા છે તો દિવસના કોડમાં 0 માં છે શનિવાર, તો જવાબ આવે છે શનિવાર। ટૂંકમાં છેલ્લે જવાબમાં જે શેષ બચે એ જ ધ્યાનમાં લેવાની છે। અને જો તમારે ભાગાકારનો દાખલો ન કરવો હોય ને સીધું ગણવું હોય તો અહીં 91 ભાગ્યા 7 છે, તો આપણે એ વિચાર કરવાનો કે કેટલા સત્તા 91 કે 91 થી નાની સંખ્યા થાય, એટલે અહીં 13 સત્તા 91 થાય છે અને 91 માંથી 91 જાય તો શેષ બચે 0। તમે આ રીતે ટૂંકું પણ યાદ રાખી શકો છો।
આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. 1 મે 1960 ના દિવસે કયો વાર હતો? જેમ ગણતા હતા એ જ રીતે અહીંયા આપણને તારીખ 1 મે 1960 આપેલી છે. પહેલેથી શરૂઆત કરીએ. પહેલા તારીખ લખીએ. તારીખ છે 1. ત્યારબાદ મહિનો છે તો મહિનાનો કોડ જુઓ. મે મહિનાનો કોડ છે 2 તો એ લખીએ. ત્યારબાદ જુઓ 1960, 1900 નો કોડ છે 0 અને ત્યારબાદ 1900 ની ઉપર કેટલા વર્ષ છે? 1900 ની ઉપર 60 વર્ષ બીજા છે તો એ લખી લઈએ 60 અને ત્યારબાદ એ જુઓ કે એ 60 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે. અહીં 60 ભાગ્યા 4 કરીશું તો ઉપર 15 જવાબ આવે છે એટલે 15 લીપ વર્ષ છે. બસ અહીંયા સુધી જ છે. હવે ઉપર બધાનો સરવાળો અને છેદમાં ભાગ્યા 7 એટલા માટે કારણ કે આપણે દિવસ શોધવો છે. ઉપર બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે 78 ભાગ્યા 7. 78 ભાગ્યા 7 કરીશું તો જો શેષ 1 બચે છે અને જ્યારે 1 શેષ બચે ત્યારે જવાબ આવે રવિવાર. અહીં આપણે ટૂંકમાં પણ કરી શકીએ છીએ. એમ વિચાર કરો કે કેટલા સત્તા 78 અથવા 78 થી નાની સંખ્યા થાય. જો અહીં 11 સત્તા 77 લઈએ કારણ કે 12 સત્તા 84 થાય છે જે 78 કરતા વધુ છે એટલા માટે 11 સત્તા 77. અહીં 78 માંથી 77 જાય તો શેષ બચે 1 અને 1 ઉપર આવે રવિવાર. આગળ જોઈએ 15 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હતો? પહેલા લખી લઈએ તારીખ જે છે 15. ત્યારબાદ મહિનો છે તો મહિનાનો કોડ. અહીં ઓગસ્ટ આપેલો છે તો ઓગસ્ટમાં આવશે 3. ત્યારબાદ 1947 છે એટલે 19મી સદી. 19મી સદીનો કોડ છે 0 અને એ સદી ઉપર 47 વર્ષ આપેલા છે તો એ જેમ છે નીચે લખી લઈએ અને છેલ્લે એ 47 વર્ષની અંદર કેટલા લીપ વર્ષ છે? તો 47 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 11 એટલે કે 47 વર્ષની અંદર 11 લીપ વર્ષ છે તો લખી લઈએ 11. હવે બધાનો સરવાળો કરી નાખીને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો થાય છે 76 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. 76 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 6 અને જ્યારે 6 શેષ બચે ત્યારે આવે શુક્રવાર. અને જો ટૂંકમાં ગણીએ તો કેટલા સત્તા 76 અથવા 76 થી નાની સંખ્યા થાય? તો અહીં 10 સત્તા 70 થાય છે જે 76 થી નાના છે. જો 11 સત્તા 77 કરીશું તો એ વધી જશે એટલે 10 સત્તા 70. હવે 76 માંથી 70 જાય તો શેષ બચે 6 જે આપણો જવાબ છે. આગળ જોઈએ 17 જૂન 1998 ના દિવસે કયો વાર હતો? જો અહીં ક્યારેક મહિનાની જગ્યાએ અંક પણ લખેલા હશે. અહીં 17 જૂન છે. જૂન છે એ છઠ્ઠો મહિનો છે તો 17/6 પણ લખેલું આવી શકે. હવે ગણીએ 17 જૂન 1998. પહેલા લખી લઈએ તારીખ જે છે 17. ત્યારબાદ જૂન મહિનો છે તો તેનો કોડ છે 5. ત્યારબાદ 1998 છે એટલે 1900 નો કોડ છે 0 અને એની ઉપર વર્ષ થઈ ગયા છે 98 એટલે લખી લઈએ 98 અને છેલ્લે આપણે એ જોઈએ કે આ 98 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે? 98 ભાગ્યા 4 કરીશું તો ઉપર જવાબ આવશે 24 એટલે 98 વર્ષની અંદર લીપ વર્ષ છે 24 તો એ લખી લઈએ. હવે બધાનો સરવાળો કરી નાખી અને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 144 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. 144 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 4 અને 4 શેષ બચે તો જવાબ આવે બુધવાર. ટૂંકમાં ગણીએ તો એમ વિચાર કરો કે કેટલા સત્તા 144 અથવા 144 થી નાની સંખ્યા થાય? તો એ 20 સત્તા 140 થાય છે જે 144 કરતા નાના છે તો 144 માંથી 140 જાય તો શેષ બચે 4 એટલે કે 17 જૂન 1998 ના દિવસે બુધવાર હતો. આગળ જોઈએ 28 માર્ચ 1656 ના દિવસે કયો વાર હતો? જેમ ગણીએ છીએ એ જ રીતે પહેલા લખી લઈએ તારીખ જે છે 28. ત્યારબાદ માર્ચ મહિનો છે તો તેનો કોડ છે 4 તો એ લખી લઈએ. ત્યારબાદ જુઓ 1656 છે એટલે 16મી સદી છે. 1600 નો કોડ છે 6 અને ત્યારબાદ બે સદીની ઉપર 56 વર્ષ જતા રહ્યા છે તો લખી લઈએ 56. છેવટે આપણે એ જોઈશું કે એ 56 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે? 56 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 14 એટલે કે 14 લીપ વર્ષ છે. હવે બધાનો સરવાળો કરી અને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો થાય છે 108 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. 108 ભાગ્યા 7 કરીશું તો અહીં શેષ બચે છે 3 અને જ્યારે 3 શેષ બચે ત્યારે જવાબ આવે મંગળવાર. અહીં જો આપણે ટૂંકમાં ગણીએ તો એમ વિચાર કરો કે કેટલા સત્તા 108 અથવા 108 થી નાની સંખ્યા થાય? અહીં જુઓ 15 સત્તા 105 થાય છે. 108 માંથી 105 જાય તો શેષ બચે 3 જે આપણો જવાબ છે. તો 28 માર્ચ 1656 ના દિવસે મંગળવાર હતો. આગળ જોઈએ 8 જાન્યુઆરી 2023 ના દિવસે કયો વાર હતો? તો આને ગણીએ. પહેલા લખી લઈએ તારીખ જે છે 8. ત્યારબાદ છે જાન્યુઆરી મહિનાનો કોડ છે 1 તો લખી લઈએ 1. ત્યારબાદ જુઓ 2023 એટલે 2000 નો કોડ છે 6 તો 2000 નો કોડ લખી લઈએ 6 અને 2000 ની ઉપર 23 વર્ષ જતા રહ્યા છે તો 23 જેમ છે નીચે લખી લઈએ. હવે છેલ્લે આપણે એ જોઈએ કે એ 23 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા જતા રહ્યા છે? 23 ને 4 વડે ભાંગીએ તો 5 જવાબ આવે છે એટલે કે 5 લીપ વર્ષ જતા રહ્યા છે લખી લઈએ 5. હવે ઉપર બધાનો સરવાળો ને છેદમાં મૂકી દઈએ 7. બધાનો
બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 43 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. 43 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 1 અને 1 શેષ બચે ત્યારે જવાબ આવે રવિવાર. 28 જાન્યુઆરી 2023 ના દિવસે રવિવાર હતો. આગળ જોઈએ 16 સપ્ટેમ્બર 2045 ના દિવસે કયો વાર આવશે? જો અહીં આપણને ભવિષ્યનો દિવસ પૂછેલો છે તો અહીંયા કઈ ફેરફાર નહીં થાય, જેમ ગણતા હતા એ જ રીતે ગણીશું. પહેલા તો 16 સપ્ટેમ્બર 2045 લખી લઈએ. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા 16 તારીખ આપેલી છે, સપ્ટેમ્બર મહિનો કીધેલો છે તો સપ્ટેમ્બરનો કોડ છે 6, ત્યારબાદ 2045 છે તો 2000 નો કોડ છે 6 અને 2000 ઉપર 45 વર્ષ જતા રહ્યા છે તો 45 લખી લઈએ નીચે. હવે જુઓ કે એ 45 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે તો 45 ભાગ્યા 4 કરીએ તો ઉપર જવાબ 11 આવે છે એટલે 11 લીપ વર્ષ છે. હવે ઉપર બધાનો સરવાળો કરીએ અને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો આવે છે 84 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. 84 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 0 અને જ્યારે શેષ 0 બચે ત્યારે જવાબ આવે શનિવાર. અહીં ટૂંકમાં ગણીએ તો એમ વિચાર કરો કે કેટલા સત્તા 84 અથવા 84 થી નાની સંખ્યા થાય તો એ સીધો જવાબ મળે છે 12 સત્તા 84. 84 માંથી 84 જાય તો આવે 0 તો આપણો જવાબ છે શનિવાર. અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓના જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ જ્યાં આપણે એ જોઈશું કે લીપ વર્ષની અંદર કોઈ વાર પૂછેલો હોય તો એ કઈ રીતે શોધવો. પહેલો દાખલો જોઈએ. 8 જાન્યુઆરી 2024 ના દિવસે કયો વાર હતો? જો અહીં આપણે કઈ ફેરફાર નથી કરવાનો, એક જ વસ્તુ આપણે એડ કરવાની છે. પહેલા તો આપણે કોડ જેમ છે નીચે બધા લખી નાખીએ. અહીંયા માત્ર આપણે એક જ વસ્તુ એડ કરીશું કે જો લીપ વર્ષ આપેલું હોય અને એમાં પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો જ પૂછેલો હોય ત્યારે આપણે એક બાદ કરીશું. બસ આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે. ચલો ગણીએ એટલે વધુ ખ્યાલ આવશે. જેમ જોયું એ જ રીતે 8 જાન્યુઆરી 2024 આપેલું છે તો પહેલા તો આપણે તારીખ જેમ છે નીચે લખી નાખીએ. ત્યારબાદ જાન્યુઆરી છે તો જાન્યુઆરીનો કોડ છે 1. ત્યારબાદ 2024 આપેલા છે તો 2000 નો કોડ છે 6 અને 2000 ની ઉપર 24 વર્ષ જતા રહ્યા છે તો 24 જેમ છે નીચે લખી નાખીએ. હવે છેલ્લે આપણે એ જોઈએ કે એ 24 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે તો 24 ભાગ્યા 4 કરીએ તો ઉપર 6 જવાબ આવે છે એટલે કે 6 લીપ વર્ષ છે. અને નીચે જો શેષ 0 બચે છે એટલે કે 2024 જે છે એક લીપ વર્ષ છે. હવે આગળ ઉપર 6 જવાબ છે 6 લખી લઈએ. ઉપર બધાનો સરવાળો છેદમાં મૂકી દઈએ 7. બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 45 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. ચલો અહીંયા સુધી તો આપણે જેમ ગણ્યું હતું એ જ રીતે ગણીશું. હવે અહીંયાથી ખાસ યાદ રાખજો તારીખ જુઓ જાન્યુઆરી 2024. અહીંયા 2024 એક લીપ વર્ષ છે અને એમાં જાન્યુઆરી પણ છે તો જ્યારે પણ લીપ વર્ષ હોય ને ઉપરથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી પણ હોય ત્યારે આપણે એક બાદ કરવાનો છે એટલે 45 માંથી આપણે એક બાદ કરીશું. બસ આ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ વાત જ્યારે લીપ વર્ષ હોય અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી આપેલો હોય ત્યારે જ લાગુ થશે. હવે 45 માંથી 1 જાય તો આવે 44 ભાગ્યા 7. અહીંયાથી આગળ જેમ ગણતા હતા એ જ રીતે ગણીશું. 44 ભાગ્યા 7 કરીશું તો શેષ 2 બચે છે અને જ્યારે શેષ 2 બચે ત્યારે જવાબ આવે સોમવાર. તો 8 જાન્યુઆરી 2024 ના દિવસે સોમવાર હતો. આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. 15 જાન્યુઆરી 2000 ના દિવસે કયો વાર હતો? 15 જાન્યુઆરી 2000. પહેલા તારીખ લખી લઈએ જે છે 15. ત્યારબાદ મહિનો છે જાન્યુઆરી જેનો કોડ છે 1. ત્યારબાદ જો 2000 આપેલા છે અને 2000 નો કોડ છે 6. ત્યારબાદ એની ઉપર એકે વર્ષ ગયું જ નથી તો આવશે 0 અને છેવટે જો એકે વર્ષ ગયું જ ના હોય તો લીપ વર્ષ પણ 0 જ આવે. હવે ઉપર બધાનો સરવાળો કરીએ અને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 22 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. હવે અહીંયાથી સમજજો અહીં જાન્યુઆરી 2000 આપેલું છે. 2000 એક શતાબ્દી લીપ વર્ષ પણ છે અને ઉપરથી જાન્યુઆરી પણ છે. જ્યારે આવું હોય ત્યારે આપણે એક બાદ કરીશું. 22 માંથી 1 જાય તો આવે 21 એટલે 21 ભાગ્યા 7. 21 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 0 અને જ્યારે 0 શેષ બચે ત્યારે જવાબ આવે શનિવાર. તો 15 જાન્યુઆરી 2000 ના દિવસે શનિવાર હતો. આગળ જોઈએ 24 ફેબ્રુઆરી 1972 ના દિવસે કયો વાર હતો? 24 ફેબ્રુઆરી 1972. પહેલા લખી લઈએ તારીખ જે છે 24. ત્યારબાદ મહિનો છે ફેબ્રુઆરી તેનો કોડ છે 4 એ લખી લઈએ. ત્યારબાદ 1972 એટલે 1900 નો કોડ આવશે 0. ત્યારબાદ 1900 ઉપર 72 વર્ષ જતા રહ્યા છે તો લખી લઈએ 72 અને ત્યારબાદ એ 72 વર્ષની અંદર લીપ વર્ષ જાણવા માટે 4 વડે ભાંગી નાખીએ. 72 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 18 અને એ પણ ધ્યાન આપજો કે અહીં શેષ 0 બચે છે એટલે 1972 એક લીપ વર્ષ છે. તો પહેલા તો 18 જે જવાબ આવ્યો છે લખી લઈએ. હવે જેમ ગણતા હતા એ જ રીતે ઉપર બધાનો સરવાળો અને છેદમાં મૂકી દઈએ 7. ઉપર બધાનો સરવાળો થાય છે 118 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. હવે બરાબર સમજો અહીં 1972 એક લીપ વર્ષ પણ છે અને સાથે ફેબ્રુઆરી પણ આપેલું છે તો આપણે એક બાદ કરીશું. 118 માંથી 1 જાય તો આવે 117 એટલે 117
117 ભાગ્યા 7. 117 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 5 અને જ્યારે શેષ 5 બચે ત્યારે જવાબ આવે ગુરુવાર. એટલે 24 ફેબ્રુઆરી 1972 ના દિવસે ગુરુવાર હતો. આગળ જોઈએ 29 ફેબ્રુઆરી 2008 ના દિવસે કયો વાર હતો? જેમ ગણીએ છીએ એ જ રીતે પહેલા લખેલી તારીખ જે છે 29, ત્યારબાદ છે ફેબ્રુઆરી જેનો કોડ છે 4, ત્યારબાદ 2008 એટલે 2000 નો કોડ છે 6 અને 2000 ઉપર 8 વર્ષ જતા રહ્યા છે તો એ જેમ છે નીચે લખી નાખીએ. હવે એ 8 વર્ષની અંદર લીપ વર્ષ જાણવા માટે 4 વડે ભાંગીએ તો 8 ને 4 વડે ભાંગીએ તો 2 જવાબ આવે છે અને શેષ શૂન્ય બચે છે. જો અહીં શેષ શૂન્ય બચે છે એટલે 2008 જે છે એક લીપ વર્ષ છે. પહેલા તો 2 જેમ છે નીચે લખી નાખીએ. હવે આપણે ગણીએ ઉપર બધાનો સરવાળો છેદમાં આવશે 7. ઉપર બધાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 49 અને છેદમાં 7 જેમ છે નીચે લખી નાખીએ. હવે સમજો અહીં 2008 જે છે એક લીપ વર્ષ છે અને ઉપરથી ફેબ્રુઆરી પણ પૂછેલું છે એટલે આપણે એક બાદ કરીશું. 49 માંથી 1 જાય તો આવે 48 એટલે 48 ભાગ્યા 7. 48 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 6 અને જ્યારે શેષ 6 બચે ત્યારે દિવસ આવે શુક્રવાર. તો 29 ફેબ્રુઆરી 2008 ના દિવસે શુક્રવાર હતો. આગળ જોઈએ 17 જુલાઈ 2012 ના દિવસે કયો વાર હતો? 17 જુલાઈ 2012 તારીખ 17 આપેલી છે, ત્યારબાદ જુલાઈ આપેલું છે અને તેનો કોડ છે 0. ત્યારબાદ 2012 જે છે તેમાં 2000 નો કોડ છે 6 અને 2000 ની ઉપર 12 વર્ષ જતા રહ્યા છે તો એ જેમ જેમ નીચે લખી નાખીએ અને છેલ્લે 2012 માં લીપ વર્ષ જાણવા માટે 4 વડે ભાંગી નાખીએ. 2012 ને 4 વડે ભાંગીએ તો જવાબ આવે 3 અને જો શેષ શૂન્ય બચે છે એટલે 2012 જે છે એક લીપ વર્ષ છે. હવે આગળ જેમ ગણતા હતા એ જ રીતે ઉપર બધાનો સરવાળો ભાગ્યા 7. ઉપર બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 38 અને છેદમાં 7 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે અહીં બરાબર સમજજો, અહીં 17 જુલાઈ 2012 આપેલું છે. 2012 એક લીપ વર્ષ છે પરંતુ અહીં જાન્યુઆરી કે ફેબ્રુઆરી નથી આપેલું, અહીં આપણને જુલાઈ આપેલું છે તો અહીં એક બાદ નહીં થાય એટલે 38 ભાગ્યા 7 જેમ જેમ આવશે. હવે આગળ જેમ ગણતા હતા એ જ રીતે 38 ભાગ્યા 7 કરીશું તો શેષ બચે છે 3 અને જ્યારે 3 શેષ બચે ત્યારે જવાબ આવે મંગળવાર. તો જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. અહીં આપણું બીજું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચાલો હું મળું છું આગળના વિડીયોમાં.